પશ્ચિમ બંગાળમાં મગરહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બરના 15 બૂથો ઉપર થઈ રહ્યું છે પુનઃ મતદાન. પર્યવેક્ષકો અને રિટર્નિંગ ઓફિસરના અહેવાલો બાદ ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પીએસયુ કર્મચારીઓની નિયુક્તિ ઉપર આપત્તિની ટીએમસીની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. હવે કટોકટીમાં જાતે જ રણકી ઉઠશે તમારો ફોન. કેન્દ્ર સરકાર લાવી રહી છે નવી એલર્ટ સિસ્ટમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સિસ્ટમનું કરશે લોન્ચિંગ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં કોઈ વધારો નહીં. કેન્દ્ર સરકારની સંતુલિત નીતિ દ્વારા સામાન્ય જનતાને રાહત આપવાના પ્રયત્ન. સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી સંપન્ન. 750થી વધુ જવાનોની પોલીસ પરેડ. ગુજરાતની વિકાસગાથા આકર્ષક ટેબ્લો બન્યા યાદગાર સંભારણું. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અગ્રણી નેતાઓ રહ્યા ઉપસ્થિત. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આજે બીજો દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાત ધ ઇન્ડસ્ટ્રીયલ કેટાલિસ્ટ પુસ્તક કરશે વિમોચન. કેન્દ્રીય રસાયણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સમાપન સત્રને કરશે સંબોધન. મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની હવામાન વિભાગની આગાહી. પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનના કારણે તાપમાન રહેશે ઊંચું. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં હીટ સ્ટ્રોકના વિશેષ વોર્ડની વ્યવસ્થા. ભારતનો થોમસ કપના સેમીફાઇનલમાં પ્રવેશ. ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈને 3-0થી હરાવીને ભારતીય ખેલાડીઓ સેમીફાઇનલમાં. હવે ટીમનો ફ્રાન્સ સામે મુકાબલો. અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નાટો દેશોને આંચકો. જર્મનીમાંથી 5000 સૈનિકોને બોલાવશે પરત. ઈરાન વિવાદ અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝના નિવેદનથી ભડક્યું અમેરિકા.